नमस्कार देवियों और सज्जनों, स्वागत है તમારું कौन बनेगा करोड़पति में। बोलो अजय देवगन सुपरस्टार। एक बार बार खाओ और बार बार खाओ। अजय भाई તમે થોડા પૂછો વાસ લાગે તમારા અંદરથી। ના ના શિલાજી, તને જોઈને આ તમારો દિલ આજ ગુલાબની સુગંધ મારે, ગુલાબની સુગંધ, મજબૂત સુગંધ। તો ભાઈઓ અને બહેનો, સાયકલની ચેનો શોની શરૂઆત કરીએ। ઉભારું બચ્ચન સાહેબ, મારે 3 નંબર જવું અને એટલી વાર મારા પતિજી આવી અને પ્રશ્નનો જવાબ આપી પૈસા કમાવો નહીં। હારું 1 નંબર ઓબળ્યું, 2 નંબર ઓબળ્યું, આ 3 નંબર શું? હારું જો તો ભાઈઓ અને બહેનો, હવે અમે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને થોડી જ વારમાં આવી રહ્યા છે શીલાજીના પરમ પતિ। तो दोस्तों, શીલાજીના પતિ બિરાજમાન છે। તો ભાઈઓ અને બહેનો બચ્ચન સાહેબ ખાલી બાજુ में लोटा बैठो, बहनों तो सीख न હોય। હા એ જે હોય તે। તો હવે રહ્યો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર। તો આ પ્રશ્ન તમે કદી સાંભળ્યો નહીં હોય। તો પ્રશ્ન છે, ગધેડાના કેટલા પગ હોય છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 4.5। અને હા, આ પ્રશ્ન 51 રૂપિયાનો છે, જે તમે ક્યાંય પણ લગ્નમાં ચાંદલો લખાવી શકો છો। લખાવાનું સાહેબ અમે તો ખાવામાં વધારે જોના, લખાવામાં વધારે ફોકસ કરતા જ નહીં। 51 રૂપિયા લખાવો એના કરી 51 રૂપિયાની સ્ટાર લાવો, 10 દિવસ શાંતિ, 10 દિવસ સુધી ગમે તે માગોડી જવું। ચાલો તમારો ટાઈમ ચાલુ થાય છે। સાહેબ 4, સાહેબ 4.5। તો દોસ્તો, અજય દેવગન અને શીલાજીના પતિનો જવાબ આવી ગયો છે। તો સાચો જવાબ છે અજય દેવગન અને જવાબ છે 4। તે છે વિનર। મારી નજરે में 4.5 પગ જોયા ને સાહેબ, તમે માર હાથો। હા ભાઈ, તારી વાત સાચી છે, પણ આ ફેમિલી શો છે અને તે જે જોયું છે તે ખોટું છે। તો દોસ્તો, હવે આપણે 20 ની સ્પીડમાં બીજા પ્રશ્ન તરફ જઈએ। તો દોસ્તો, બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે। તો પ્રશ્ન છે, બૂચ મારવું એટલે શું? ઓપ્શન એ પાણીનો બૂચ, ઓપ્શન બી માણસના પાછળનો બૂચ, ઓપ્શન સી મોઢા પરનો બૂચ અને ઓપ્શન ડી કોકનું કટ્ટું કરવું। અને હા, આ પ્રશ્નનો જે સાચો જવાબ આપશે તેને ઘણો લાભ થશે। અને હા, આ પ્રશ્નનો સાચો જવાબ આપનારને મળશે 121 રૂપિયા, જેનાથી તે જોગીનો જાંગીયું અને બંદીની બંડી લઈ શકશે। તો હવે ટાઈમ ચાલુ થાય છે। હા, કટ્ટું કરવું, ના મોઢા પર નો બૂચ। તો દેવીઓ અને સજ્જનો, જોઈએ કોનો જવાબ સાચો પડે છે। તો સાચો જવાબ છે કોકનું કટ્ટું કરવું। અને હા, આ 121 રૂપિયા મળે છે અતુલભાઈને। અતુલભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? બચ્ચન સાહેબ સાચું હોય, આ બૂચ મારવાનું તો અમારી પેઢીઓથી હેઠતું આવે।
હવે શું ખબર પડે? મારા દાદા ભણતા હતા, ગુજ મારામાં માહિર હતા, માહિર ગુજ્જર હતા, ગુજ્જર. એક નંબરના ગુજ્જર કહેવાતા. શોર્ટમાં ગુજ્જર. બસ દેવીઓ અને સજ્જનો, બસ. અતુલભાઈની પેઢી કટ્ટે બાજ હશે. ચલો આગળના પ્રશ્ન તરફ શરૂઆત કરીએ. તો દેવીઓ અને સજ્જનો, ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. ગુજરાતનો ખૂબ જાણીતો સુપરસ્ટાર કોણ છે? ઓપ્શન એ વિક્રમ ઠાકોર, ઓપ્શન બી ગમન સાંથલ, ઓપ્શન સી ગુજ્જુ લવગુરુ, ઓપ્શન ડી ખુમતાલજી. અને આ પ્રશ્ન 349 રૂપિયાનો છે, જેનું તમે રિચાર્જ પણ કરાવી શકો છો. તો ટાઈમ હવે ચાલુ થઈ ગયો છે. તમે સાંજે વિક્રમ ઠાકોર. તો દેવીઓ અને સજ્જનો, જોઈએ કોનો જવાબ સાચો પડે છે. તો જવાબ આવી ગયો છે અને જવાબ છે ઓપ્શન એ વિક્રમ ઠાકોર. અને આ જવાબ સાચો આપનાર છે અજય દેવગન. તે જીતે છે 349 રૂપિયા. મને એવું લાગે કે તમે બે જણા થઈ મારાથી ખોટું કરો. બચ્ચન સાહેબ, કોણ ખોલી નોકરી લો. તમને પુહાય તો બોલાવાના, ના પુહાય તો એ બોલાવ. પૈસા માટે તો આવીએ છીએ. હવે અમે બહાર નહીં તો તમારો ખર્ચો. એટલે શું વિચારે, જાવું હોય તો જતો રે. ના સાહેબ, હું તો આ બેઠા નહીં જતો. તો દેવીઓ અને સજ્જનો, અતુલભાઈની હવા નીકળી ગઈ છે. તો ચાલો હવે આગળ વધીએ. તો અજય દેવગન અને શીલાજીના પતિ, તમારો ચોથો પ્રશ્ન સ્ક્રીન ઉપર આવી ગયો છે. ચોથો પ્રશ્ન છે, ગાંધીજી તેમના બાલોમાં કયું તેલ નાખતા? ઓપ્શન એ તિરુપતિ, ઓપ્શન બી એરંડિયું, ઓપ્શન સી તલનું તેલ, ઓપ્શન ડી એરંડાનું તેલ. તો આ પ્રશ્ન 18,000 રૂપિયાનો છે, જેનાથી તમે તમારા છોકરાઓને પણ આવી શકો છો. છોકરો હોય તો ઘરવાળીને ઠપવાનો દે. તમે એમ કહો કે ઘરવાળીને આપવાનો કોમમાં આવશે પૈસા. એ તમારો પ્રશ્ન છે. ના સાહેબ, આ તો તમારો પ્રશ્ન. પ્રશ્ન તમે કરો. એ જે હોય તે, ટાઈમ સ્ટાર્ટ. એરંડી, ડાબરમલા કરતા ગાંધીજી. તો જોઈએ દોસ્તો કોનો જવાબ સાચો પડે છે. તો સાચો જવાબ છે શીલાજીના પતિ અતુલ. તો હવે અતુલને 18,000 રૂપિયા મળી ગયા છે. તે હવે નીકળી જશે તેમની ઘરવાળીના શોધમાં. આ તો ખુશીની વાત. તાળીઓ પાડો, બધા તાળીઓ પાડો. તમારા ભાઈને વાતની તાળીઓ પાડો. તું તો બેઠો, તું એ તાળી પાડ. નહીં પાડી બળી તારી બળી. સમજાતું નહીં. કોદીથી તેલ ક્યાં નાખતા? એ તો ટકલા હતા. હા, જાણે ગબડું જવાનું છે, તાણે તેલ નાખતા છે. હા. તો અજય દેવગન અને શીલાજીના પતિ, તમારો છેલ્લો પ્રશ્ન આ સ્ક્રીન ઉપર આવી ગયો છે. તો છેલ્લો પ્રશ્ન છે, કેળું કયા કલરનું હોય છે? ઓપ્શન એ કાળું, ઓપ્શન બી સફેદ, ઓપ્શન સી પીળું અને ઓપ્શન ડી સફેદ અને પીળું. અને હા, આ પ્રશ્નનો જે સાચો જવાબ આપશે તેને મળશે ફુલહાર. તેને ફુલહારથી વધાવવામાં આવશે. ફુલહાર એટલે ફૂલોનો હાર પહેરવામાં આવશે. અને હા, લોકો 100 રૂપિયાની સાલથી સન્માન કરે છે, પણ આપણે અહીંયા 850 રૂપિયાના ધાબળાથી સન્માન કરવામાં આવશે. તો તમારો સમય ચાલુ થઈ ગયો છે. કાળા, ના પીળા પીળા પીળા. તો દેવીઓ અને સજ્જનો, બંનેના જવાબ આવી ગયા છે. પણ ઘણી દુઃખદ ભરી ઘટના છે કે બંનેના જવાબ ખોટા છે. તો દેવીઓ અને સજ્જનો, આ પ્રશ્ન 7 કરોડનો હતો. અને હા, આ પ્રશ્નનો જવાબ હું આપીશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સફેદ અને પીળું. બચ્ચા સાહેબ,
તમે આટલા બધા પૈસાનો ખર્ચો શું થોડા ઘણા મને આપી દો. ભિખારી માંગતા ને માંગતા રહો છો. તમને હું 50 રૂપિયા પેટીએમ કરું છું. બંને જણા 25 રૂપિયા લઈ લેજો. હવે અહીંયાથી નીકળો. તો વહાલા ભાઈઓ અને બહેનો, તમારા વહાલા અમિતાભ બચ્ચન જીતી ગયા છે. અલા પણ હાર પહેરવા વાળો કોઈ નથી. લાઈને હું જાતે જ પહેરી લઉં. અને હા, આ ધબલો પણ રાખી જ લઉં. તો દોસ્તો હવે મળીએ છીએ. ટાટા બાય બાય.